નમસ્કાર મિત્રો, ફરીથી આપણું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે હંમેશા માટે રૂરલ એરિયામાં જે કોઈ ઉદ્યોગો હોય અથવા કોઈ પ્રોડક્ટ બનાવતા હોય, હુનર ઉદ્યોગ હોય, મિસ્ત્રી કામ કરતા હોય અથવા હોટલ, ધાબા, રેસ્ટોરન્ટ અથવા કોઈ દુકાન હોય, એનું કાયમ માટે એને પ્રોત્સાહન મળે એવા અમે વિડીયો આપની સમક્ષ મૂકતા હોઈએ છીએ. એ પોતાની પ્રોડક્ટ અલગ અલગ જગ્યાએ સેલ કરી શકે અથવા એના ઉદ્યોગનો વિકાસ કરી શકે એવો અમારો જે મહત્વપૂર્ણ ઉદ્દેશ છે એ અમે કાયમ માટે અમારો વિડીયો એ પ્રકારના હોય છે. આજે ફરીથી આપણે સમક્ષ લાવ્યા છીએ એવો જ એક વિડીયો. આજે વિડીયો છે બેકરી. આજે અમે જોઈ રહ્યા છીએ વડોદરામાં A1 રોયલ બેકરી. તો આપણે આજે આ બેકરી ઉદ્યોગ જે રીતે કાર્ય કરે છે અને આ અલગ અલગ પ્રોડક્ટો કઈ છે અને જે ઉત્પાદનો છે કઈ કઈ રીતે થાય છે એ આપણે સમજવાના છીએ. ચાલો આપણે A1 રોયલ બેકરીમાં જઈએ અને સમજીએ કે પફ, પાવ, ખારી, ટોસ્ટ વગેરે જે આઈટમો છે કઈ રીતના બને છે. ચાલો આપણે જઈએ અને જોઈએ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રોયલ A1 બેકરીમાં અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ પફનો આવો આપણે બતાવીએ કે આ પફનો જે લોટ છે એ બંધાઈ રહ્યો છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કે અહીંયા આ જે છે પફનો લોટ બંધાઈ રહ્યો છે અને લોટ બંધાઈને અત્યારે તૈયાર થઈ ગયો છે. આપણે પ્રતાપભાઈ વિનંતી કરી, પ્રતાપભાઈ લોટ બતાવો કે આ પફનો જે લોટ છે એ બંધાઈ ગયો છે અને આ લોટ પફનો છે એને હવે આપણે બહાર કાઢશું ને તો કાઢો બહાર. આ જે આટો છે એ પફનો બંધાય અને તૈયાર થઈ ગયો છે અને બહાર કાઢ્યો છે. મિત્રો, આપણે કોઈ વસ્તુ ખાતા હોય ત્યારે મિત્રો આપણને ખબર નથી હોતી કે આ વસ્તુમાં કઈ કઈ રીતનું અંદર જે એનું જે વસ્તુ ઉમેરવામાં આવે છે. તો આ પફમાં પણ આ રીતે અલગ અલગ માપમાં અલગ અલગ વસ્તુ બનાવવામાં આવે છે. કારણ કે આપણે જોઈએ છીએ કે આ લોટના 5 એને અલગ અલગ ભાગ પાડ્યા છે. તો આ એ પ્રમાણે આમાં જે વસ્તુ ઉમેરવામાં આવે છે એ પણ અલગ અલગ છે. આ જે કેટલા ગ્રામના વસ્તુ છે લોટના ઓલા 300 ગ્રામ. આ જે લોટના જે તમે જોયો છે 3 કિલો 100 ગ્રામ છે અને આ ઘી કેટલું છે? 700 ગ્રામ. 700 ગ્રામ. એકમાં 700 ગ્રામ જે ઘી છે એ ઉમેરવામાં આવશે. તો આ જે પ્રોડક્ટ જે છે બને છે એમાં કેટલી મહેનત પડે છે, કેટલું માપનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે એ પણ વસ્તુ મહત્વની છે. તો આપ જોઈ રહ્યા છો આ A1 રોયલ બેકરીના પાવ છે. પાવ આપ જો કે કેવા વ્યવસ્થિત અહીંયા ગોઠવેલા છે. જનરલી આપણે કોઈ બેકરીની મુલાકાત લઈએ તો આપણને થોડુંક ગોબરાઈ જેવું લાગે, પણ અહીંયા આપ જુઓ કે એકદમ ચોખ્ખાઈનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારનું તમને અહીંયા જે અસ્વચ્છતા છે એ જોવા નહીં મળે. આ બ્રેડ છે એમની, આ પાવ ખૂબ જ સરસ નરમ મુલાયમ પોચી બ્રેડ અને પાવ. બીજે પ્રોડક્ટ આપને બતાવીએ કે આ ક્રીમ રોલ છે, એ પણ રોયલ A1 બેકરીની પોતાની પ્રોડક્ટ છે. અને સાથે સાથે
આ ટોસ આપ જુઓ છો ચા સાથે ખાવાના બાળકોના પ્રિય એવા ટોસ પણ આ પોતાની પ્રોડક્ટ છે. તો ફાઇનલી આપ જુઓ કે આ પફનો મસાલો તૈયાર થઈ અને કટિંગ કરી અને એમાં ભરી દેવામાં આવ્યો છે મસાલો. આખી પ્રોસેસ ખૂબ જ લાંબી અને પ્રક્રિયામાંથી થઈ અને આ પફ તૈયાર થાય છે. ત્યારબાદ તેમને આ ટ્રે છે એમાં ગોઠવી દેવામાં આવે છે અને પછી આ ટ્રેને જે આનું ઓવન આવે છે એમાં મૂકી અને યોગ્ય ટેમ્પરેચર આપી અને પફ તૈયાર કરવામાં આવે છે. ये क्या कर रहे हैं आप? पानी पानी किस लिए जरूरी होता है? मैदा रहता है ना ये तो हाँ, मैदा रहता है सूख न जाए इसलिए धुल जाता है. धुल जाता है. ठीक है. A1 રોયલ બેકરીના માલિક વિનોદભાઈ બારિયા. વિનોદભાઈ આપનું સ્વાગત છે અને વિનોદભાઈ આપણને જણાવશે કે આ પફ કઈ રીતના તૈયાર થાય છે અને આ જે પફ તો આપણે પ્રોસેસ આપણે જોઈ લીધી, પણ જે આ પફનું જે ઓવન છે ઓવનમાં કેટલા ટેમ્પરેચર એને સેટ કરે છે, કેટલી વાર લાગે છે, કઈ રીતનું એની પ્રોસેસ આખી છે એ વિનોદભાઈ પાસેથી આપણે જાણીશું. વિનોદભાઈ આપનું સ્વાગત છે. વિનોદભાઈ, આ પફ જે છે એ આપણે કેટલા ટેમ્પરેચર ઉપર આમાં સેટ કરીએ છીએ? 190 થી 205 સુધી ટેમ્પરેચર રાખવું પડે. બરોબર. અને 18 મિનિટ પાકી જાય છે. બરોબર. 18 મિનિટ રાખવી પડે. 18 મિનિટ આનું ટેમ્પરેચર ઓવનમાં આપવું પડે અને 190 થી 205 સુધી ટેમ્પરેચર આપણે આપીએ છીએ. બરોબર. મિત્રો, આ ઓવન જે છે આપણે જોઈ રહ્યા છો કે અત્યારે આમાં ફૂલ ગરમી છે. આ ગરમ થઈ રહ્યું છે. અંદર થોડી જ વારમાં 2 મિનિટની વાર છે. 2 મિનિટ પછી આપણે આ જે ટ્રોલી આપણે જોઈ રહ્યા છીએ એને આપણે આ ઓવનમાં સેટ કરીશું. વિનોદભાઈ, એક સાથે આમાં કેટલા પફ બને છે માહિતી આપો અમને. આમાં આપણે એક સાથના 310 નંગ ક્વોન્ટિટી નીકળે છે. બરોબર. ને ઓછો માલ હોય તો એ ઓછો માલે પકીએ કે ગમે એટલો માલ. બરોબર. વધુ 310 નંગ એક સાથે નીકળી શકે. બાકી ઓછામાં ઓછું તો તમે ગમે એટલું સેટ કરી શકો, પણ એક સાથે 310 નંગ પફ આમાં નીકળી શકે. વિનોદભાઈ, બીજું આપણે આમાં જે ખારી ટોસ બનાવવું હોય તો એ પણ કેટલા નીકળી શકે? કેટલા નંગ? એ 10 કિલો ખાલી એક સાથ નીકળે. 10 કિલો ખારી. રોલ નીકળે છે 420. 400 નંગ 420 નંગ રોલ. 420 નંગ રોલ નીકળે અને એક સાથે 10 કિલો ખારી પણ આમાં તૈયાર થાય છે. ખારી અને રોલ કઈ રીતે બને એ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી બતાવ. પફને ટ્રોલીને છે એ અંદર ઓવનમાં રાખી દેવામાં આવી છે અને હવે 18 મિનિટ બાદ 18 મિનિટ આ રીતની એમાં અહીંયા પ્રોસેસ થશે. અંદર ગોળ ગોળ જે છે એ ટ્રોલી ફરશે. જેનું ટેમ્પરેચર છે 205 ડિગ્રી, એની ઉપર આ પફ તૈયાર થશે. આ રીતના જ 18 મિનિટ સુધી એની પ્રોસેસ ચાલશે. અત્યારે ટેમ્પરેચર આપ જોઈ રહ્યા છો 202 થી 3 ડિગ્રી ટેમ્પરેચર અહીંયા છે અંદરનું ઓવનની અંદર. અને આ જે ટાઈમર છે એ 18 મિનિટનું સેટ છે. 18 મિનિટ બાદ આ મશીનની પ્રોસેસ પૂરી થશે પફ બનવાની. મિત્રો, કોઈ આપના ત્યાં શું પ્રસંગ હોય અથવા આપનો બેકરી સાથેનો સંકળાયેલા હો તો આપ પફ, પાવ, જે બ્રેડ છે, નાન ખટાઈ, સ્પ્રિંગ રોલ છે એનો ઓર્ડર વિનોદભાઈને આપી શકો છો. વિનોદભાઈ, આપનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર જણાવો જેથી કરી અને આપણા જોનારા દર્શકો આપને આ સંપર્ક કરવો હોય તો કઈ રીતના કરે એમ આપણે જણાવી દો. મારું નામ છે બારિયા વિનોદભાઈ વદાભાઈ. મારી દુકાન છે પ્લોટ વિસ્તારમાં રોયલ 11 બેકરી. ગામ છે ગોળા. બરોબર. તળાજા. ને અમારે ત્યાંથી ગમે ત્યારે તમારે ઓર્ડર જોતો હોય ત્યારે તમારે શુભ પ્રસંગમાં, વિશાળમાં,
સ્કૂલમાં ગમે એટલી ક્વોન્ટિટીમાં છે ફ્રેશ માલ મળશે, લાઈવ તાજી તાજો માલ મળશે. તમારા કોન્ટેક્ટ માટે તમારે નંબર મારો લીધો 70 46 15 90 77. અમારો કોન્ટેક્ટ નંબર છે, ગમે ત્યારે તમે કોલ કરી શકો છો. કેક પણ તમને તમે લાઈવ કેક મળશે, તમને ફોટાવાળી છે ગમે એ કેક તમને મળશે. ઇમરજન્સી કેક મળશે, 24 કલાક કેક મળશે. મિત્રો 24 કલાકમાં આપને ગમે ત્યારે કેકની જરૂર બર્થડે પાર્ટી માટે તો આપને 24 કલાક ગમે ત્યારે કેક મળી શકે છે. પોતે કેક પણ રાખે છે. અને વિનોદભાઈ, આપને વેચાણ માટે પણ આપો છો કે બીજા કોઈ વેચવો હોય તો આ બ્રેડ છે કે પફ છે બધું હોલસેલમાં દઉં છું ને બધા. બરોબર? હોલસેલ માટે આપને પફ મળશે. એ ઉપરાંત આપના ઘરે કોઈ શુભ પ્રસંગ આવતો હોય અને આપ પફ કે પાવ કે બ્રેડ લઈ જવા માંગતા હો તો વિનોદભાઈનો અવશ્ય કોન્ટેક્ટ કરજો. બોરડા ગામ, વિનોદભાઈ વારિયાનું નામ છે. વિનોદભાઈ, આપણો મોબાઈલ નંબર ફરીથી જણાવી દો. 70 46 15 90 77. 70 46 15 90 77 વિનોદભાઈનો મોબાઈલ નંબર છે. મિત્રો, નંબર ખાસ નોંધી લેજો. અને ફરીવાર આપ આવા નવા વિડીયો અમારી ચેનલમાં જોતા રહો. વિડીયોને ગમે તો લાઈક કરો, શેર કરો અને નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રોયલ એવન બેકરીના પફ ખાતા રહો, હસતા રહો અને ખુશ રહો. જય હિન્દ, જય સિયારામ.